અહીંયા નિજ મંદિરમાં બિરાજમાન આપણા ઈષ્ટદેવ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ આદિ બધાય દેવો અહીંયા મયુરાસનમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ ભગવાન બાલકૃષ્ણલાલજી, સર્વે પૂજનીય સંતો, પાર્ષદો, વાલા ભક્તજનો, વિદ્યાર્થી ભાઈઓ સૌને જય સ્વામિનારાયણ. તમે ચાલુ ધૂનમાં કદાચ અહીંયા ટીવી ઉપર સતત એ દ્રશ્યો જોતા હશો. મને વાત કરતાંય પણ મને ખૂબ લાગણી ને ભાવ થાય. આપણા સત્સંગનું અને મેં ખાસ કરીને કચ્છનું નજરાણું કહેવાય. એ કોઈકે કહ્યું છે ને, જનની જણ તો ભક્ત જણજે અને કાંદાતા કા શૂર, નહીં તો રે જે વાંજણી મત ગુમાવીશનું. ભક્તપણું, દાતાપણું અને શૂરવીરપણું, જેમાં ત્રણેય વસ્તુ સમાયેલી છે. એ ભગવાને પણ ગીતામાં કહ્યું છે ને, શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. એ કોઈ મહાન યોગ ભ્રષ્ટ આત્મા હોય તો એવા મોમ્બાસા નિવાસી, અક્ષર નિવાસી હસમુખભાઈ કાનજીભાઈ ભોળિયા, અમે તો નજરો નજર આ એમના કાર્યો, એમનું જીવન, એમનું સમર્પણ અમે જોયેલું છે. એમના મોટા પિતા શ્રી કેશુલાલભાઈ, એમના પિતા શ્રી કાનજીભાઈ, એ પણ એવા દાનેશ્વરી હતા. કાનજીભાઈના બંને દીકરા અરવિંદભાઈ અને હસમુખભાઈ. અરવિંદભાઈ ઘણા વર્ષો પહેલાં ભગવાનના ધામમાં ગયેલા. એમનો દીકરો સુરત છે. હસુભાઈના 3 દીકરાઓ, ધ્રુવ, કીર્તન અને એક અત્યારે અમેરિકા ભણે છે. બહુ મોટા આફ્રિકાના ઉદ્યોગપતિ, કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, પૂર્વ આફ્રિકાના કોઈ મોટા ઉદ્યોગપતિ હોય ને તો હસમુખભાઈ ભોળિયા હતા. ઉદ્યોગપતિ એ ઘણા હોય, પણ એમની સખાવત, એમની દાતારી, એમનું હમદર્દી પણ મેં તો મારી આ 76 વર્ષની ઉંમરમાં મેં આવું વ્યક્તિત્વ ક્યારેય પણ જોયું નથી. એવું એમનું કાર્ય છે. અમે જ્યારે 2 વર્ષ પહેલાં આફ્રિકાથી આવ્યા, અહીંયા અત્યારે આપણે બધા દ્રશ્યો નિહાળીએ છીએ, એ અમે પ્રત્યક્ષ નિહાળ્યા હતા. કોઈનું નહીં, એમના હસમુખભાઈ. આફ્રિકા દેશ કંઈ સુખી સમૃદ્ધ નથી, ત્યાં ગરીબી ઘણી છે. જેને આજનું ખાવાનું હોય તો કાલની ચિંતા થતી હોય, એમની ચિંતા કરી હોય ને તો હસમુખભાઈ. સંતો, ભક્તો, વિદ્યાર્થી ભાઈઓ, તમને હું આંકડા આપું ને તમને આશ્ચર્ય થશે. દરરોજના 40,000 માણસને જમાડે. નિરાધાર 40,000 માણસને. અને એકદમ સારામાં સારી ક્વોલિટીની વસ્તુઓ વાપરવાની. કોઈ પણ અનાજ હોય, કઠોળ હોય, શાકભાજી હોય. અને હરિભક્તોને જણાવતા આનંદ થાય કે બીજાને જમાડવાને એના માટે ટેસ્ટમાંથી બધી ડુંગળી, લસણ પણ એ પોતે વાપરતા નહીં. એવું શુદ્ધ સાત્વિક ખોરાક સવારમાં 8 વાગ્યાથી ચાલુ થાય, બપોરના 12-1 વાગ્યા સુધી. ત્યાં હમણાં આગળ દ્રશ્ય દેખાશે. સ્વામીના અમે બધા ઊભા છીએ, મોટા મોટા આવડા
બાઉલ હોય, આખો એક બાઉલ, માણસ ફૂલ પેટથી ભરાઈ જાય. એવા હજારો માણસોની લાઈન, પણ કોઈ શિસ્તબદ્ધ રીતે સિસ્ટમેટિક બધા આવે, જેને જે ફાવતું હોય, જુદી જુદી વેરાયટી હોય, ત્યાં ટેબલ ઉપર બેસે, જમી કારવી અને એક મોટું બાઉલ છે અમે નાખી દે અને પાણી પીને પાછા હાલતા થાય. પાછું સાંજે 5 વાગે શરૂ થાય તો રાત્રિના 8 વાગ્યા સુધી. આવી તો એમની સખાવત. તમને બીજી એક આશ્ચર્યની વાત કરું, હાવ નિરાધાર, તરછોડાયેલા, અપંગ, કોઈ માનસિક રૂપે કોઈના અપંગ હોય, બીજું ત્રીજું હોય, કોઈને ઝાડા પેશાબનું પણ ભાન ન હોય, એના માટે એને સ્પેશિયલ સ્કૂલ નામ રાખ્યું. એવા હજારો છોકરાઓને પણ નેટ એન્ડ ક્લીન, કોઈ પણ તમે રૂમમાં કે આશ્રમમાં જાઓ ને, તમને કોઈ ઠેકાણે દુર્ગંધ પણ ન આવે, એટલી ચોકસાઈ. અને એના માટે જે કોઈ પાલતુ માતાઓ હોય, કાર્યકર્તા હોય, એને ફૂલ પગાર આપવાનો. અને એવા કેટલાય બાળકોને 1 ધોરણથી માંડીને 12 ધોરણ સુધીના ત્યાંના જે બ્લેક પ્રજા છે ને, એવા હાવ ગરીબ કુટુંબના માણસોના લગભગ 1200 જેટલા છોકરાઓને વિના મૂલ્યે આ એ માણસ ભણાવે છે. આવી એમની દાતારી. પછી સમાજ હોય, સત્સંગ હોય, કંપાલાનું કેવડું મોટું સામ્રાજ્ય, કેવડું મોટું મંદિર, કેવડો મોટો સમાજ, કેવડી મોટી સ્કૂલ પોતે એકલા ખર્ચે બનાવ્યો. અહીંયા અંબાસાની અંદર પણ એમના કચ્છી ભાઈઓને રહેવાને માટે વૃંદાવન, સહજાનંદ, અક્ષરધામ નામના સરસ મજાના હાઈ રાઇટ ફ્લેટો બનાવી અને બહુ સસ્તા ભાવે બધા ભાઈઓને એ મકાનોની અંદર પણ બધાની અમુક શરતો રાખી અને બધાને ફ્લેટો આપ્યા છે. આટલી મોટી દાતારી, આટલી મોટી સખાવત કરનારો એ સત્સંગનો કહો કે કચ્છ સમાજનો કહો ને, જળહળતો સૂર્ય હતો ને, આજે આ પવિત્ર એકાદશીને દાડે સવારના પહોરમાં એ અસ્ત પામી ગયો. બહુ મોટી સત્સંગને અને સમાજને અને ખાસ કરીને ત્યાંના દેશવાસીઓને મોટી, અત્યારે આખું મોમ્બાસા સિટી હિબકે ચડ્યું છે. બધાએ રડે છે, એટલી બધી એમની દાતારીને સખાવત અમે તો એ નજર બધાએ જોયું છે. અને એટલી બધાને મદદ કરી. ત્યાંના મોમ્બાસાના તમામ હોસ્પિટલો, શાળા, પોલીસ સ્ટેશનો, 4 રસ્તાઓ છે ને, એ પોતાના ખર્ચે એને બધાએ બનાવી દીધા. એની દિવાલો, કમ્પાઉન્ડો, જીર્ણોદ્ધાર. આવડી દાતારી કરનારો માણસ હમણાં છેલ્લે આપણા જો આ સ્મૃતિ મહોત્સવમાં આવ્યા હતા, 30-40 માણસોની ટીમ લઈ, અને એ વખતે પણ પોતે પોતાનું મનની પ્રવચન આપ્યું હતું. અહીંથી કચ્છમાં ગયા. કચ્છમાં પણ એને આખી કન્યાઓ, દીકરીઓને માટેની આખી સંસ્થા બનાવી. એને 25 વર્ષને માટે 125 કરોડ રૂપિયાનું દાન કરી કે 25 વર્ષ સુધી કોઈ પણ દીકરીઓનું લવાજમ નહીં લેવાનું. આવો મહાન દાતાર અમદાવાદની અંદર પણ અહીંનો સમાજ છે, અહીંના દીકરાઓને માટેની સ્કૂલો છે, સરસ મજાની બધી વ્યવસ્થાઓ. એટલે અશુભાઈ માટે જે કાંઈ વાતો કરીએ ને, એમાં આપણા શબ્દો ટૂંકા પડે. ભામાશાઓની, કર્ણની બધી વાતો કરેલી, પણ વર્તમાન યુગનો કોઈ ભામાશા હોય કે કોઈ મહાન કર્ણ દાનેશ્વરી હોય ને, તો હસમુખભાઈ કાનજીભાઈ ખોડિયા હતા. એટલે સત્સંગને, સમાજને અને ત્યાંના દેશને ન પૂરાય એવી મહાન ખોટ પડી છે. એટલે બસ આજના પવિત્ર દિવસે આપણે દર એકાદશી, આજે હમણાં જન્માષ્ટમીનું વેકેશન ખુલ્લું, આજે જ વિદ્યાર્થીઓ આવ્યા. આજે 1 કલાકનો જપ યજ્ઞ છે ને, એ આપણે અશુભાઈને આપણે અર્પણ કરી છીએ. એના આત્માને મહારાજ પોતાની મૂર્તિનું સુખ આપે
એમના પરિવારને ધ્રુવ હોય, કીર્તન હોય, સૂરજ હોય, આખો સમસ્ત પરિવાર એમને ન પુરાય એવી મોટી ખોટ પડી છે. સમાજને કેન્યાને, યુગાન્ડા, ટાંઝાનિયા વગેરે દેશોને હસમુખભાઈની બહુ મોટી ખોટ પડી છે. પૂજ્ય સ્વામી અત્યારે દ્રોણેશ્વર બિરાજે છે. સ્વામી સાથે પણ વાત થઈ. સ્વામીને પણ ખૂબ દુઃખ અને આઘાત લાગ્યો. એટલે આપણા એસસીવીપી સમસ્ત ગુરુકુળ પરિવાર બધાએ સંતો હોય, હરિભક્તો હોય, વિદ્યાર્થીઓ આજે આ મહાન આત્મા એવા હસમુખભાઈ બોડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આજનો 1 કલાકનો જપયજ્ઞ છે. હસમુખભાઈના આત્માને મહારાજ પોતાની મૂર્તિનું સુખ આપે અને પરિવાર ઉપર, દેશ ઉપર, સમાજ ઉપર જે ન પૂરાય એવી ખોટ પડી છે બધાને ભગવાન ધીરજ અને બળ આપે એવી પ્રાર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સહજાનંદ સ્વામી સ્વામી મહારાજની જય.